હા પપ્પા હવે મને નીંદે આવે મને હું વાગ્યું અરે ઉભો થા અલા ઉભો નથી થતો મારી માર ધક્કો મારવાનો નતો ને તારે ઉભોનું નતું એવું આવે પાછું આવ્યો મને નીંદે આવે હું હુઈ જાઉં છું. હવે આમ ઉભો થા તારા તું એટલે ફી ભરી આ હું છે પણ હું વાગ્યો કા મોડું થઈ ગયું તું બેટા હું આમાં ના તો 3 વાગ્યા ને એટલે પૂછ્યું બાકી ના પૂછત તને કેમ 2 વાગ્યા સુધી ફોન જોયો છે નહીં 12 વાગ્યા સુધી રીલ્સ જોવાની હોય પછી 2 વાગ્યા સુધી ચેટિંગ તારે ગર્લફ્રેન્ડ હોય છે નહીં હું કોણ નામ હોય તો કે બાપને તો કે એમાં પીવાનું ના હોય એમાં ના બાપા બીવાન નહીં શરમ તો આવે ને એમાં શરમાવાનું શું હોય બાપ ભાઈબંધ જેવો જોઈએ એમાં ભાઈબંધ ની વાતો કરતા એવી રીતના જ કરવાનું હોય બોલ બોલ શરમ તો આવે ને હવે ના બોલ ના પપ્પા તમને કહો પણ તમે ખીજાવ નહીં તો ના એમાં ખીજાવાનું શું હોય દીકરા બોલ બોલ ના તમે પછી ખીજાવ અને મારો નો ના તમે પછી મારો અરે બોલ તો સાચું કહી દો બોલી જ ગયા મારા ગર્લફ્રેન્ડ છે અહીં તો મને આમ અંદાજો આવી ગયો તો બોલ કેટલા વાગ્યાથી ચેટિંગ કરતી હોય આમ જોવો ને તો 2-2:30 થઈ જાય ને આમ રવિવાર જેવું હોય ને તો 5-6 વાગ્યા સુધી ચાલુ હોય હા એ તો મને અંદાજો આવી ગયો તો આમ તમે 2:30 વગડો હાલે ને અમે તમારા ગામમાં આમ વહેલા હુઈ જતા ને વહેલા ઉઠી જતા સવારમાં એવું હા એમ નહીં પણ તમારા સમયમાં યાઈટું નથી ને તમારા ગર્લફ્રેન્ડ નથી હું પપ્પા તમે અરે પણ એમ ના આવે એમ નહીં એમ જ જોઈએ હવે ઈ બધું તો ઠીક હાલ ભૂલી જાય ભણવાનું શું હાલે ભણવાનું તો હમણાં કઈ આમ સમાચાર જ નથી મળતા મને તો ભણવામાં હું માટે એકદમ જાય ઉપાડી જેવું એ જ નહીં ભણવામાં ના આવ શાંતિ એવું કેવું એવું હોય એમાં ભણવામાં હું ટેન્શન લેવાનું છેલ્લું પરીક્ષા દીધી તો એનું રિઝલ્ટ શું આવ્યું ઈ તો મને કે જરાક બાપા સારું જાય હોય ને એમાં પૂછવાનું હોય વિશ્વાસ નથી ના એમ કઈ ઓછા આવે છે ને તો ખીજાઈશ નહીં તમે તમારે બોલ ખીજાવાની વાત જ નથી મેં મમ્મીને કહી દીધું એને પૂછી લેવાનું ના મારે અત્યારે રૂબરૂ જાણવું ના એમાં કહેવાનું બોલ મારે આમ કહી દો સાચું હા કહી આ પાકિસ્તાન આવ્યા છે બસ વાહ બહુ વધારે હો પણ એટલા તો આખા કુટુંબમાં કોઈ નથી આવ્યા હુવાની ફી ભરું તારે આટું હું છે હુવા દેવાના હોય ગજબ ના હે પણ ભણવાની ફી ભરું હું ને હુવાની પડી છે તો બોલ હું હે આપણે તો ભણવાનું તો આવતું જ નથી આવડામાં પણ ના જ આવે ને હવે આપણે ક્યાં ભણવાનું આપણે હુવા જઈએ હોય ગરીબ માણસ છોકરા ભણાવે આપણે નહીં ભણવાનું આપણે ભણવાનું જ નહીં शाबाश बेटा बहुत बढ़िया તારા હાટુ તારા બાપા ને દાદા ભાઈ ઢેડો કેને રાખે તું એક જ નમૂનો પાઈકો એ ખોટી વાત હો પપ્પા 20 વીઘા રાખ્યા ગામડે એમાં 1 વીઘો વેચે જાય એમાં કઈ ફેર ના પડે નહીં ઈ કરવા આપણે આજે આ 1 વીઘો વેચી નાખી એટલે આજે આપણે 3 વાગે ઉઠ્યા કાલે 5 વાગે ઉઠવાનું એમાં કઈ ઉપાધિ નહીં કરવાનું કાઈ પણ જલસા જ કરવાનું હવે હોઈ જાવ જો પાછો હું છે અને મેં સાંભળ્યું કે તું ઘર મૂકીને જાસ ત્યાં જ જવાનું હાલ આમ ઊભો થા આવું બોલ બોલા હું થયો બોલા આ ઠેલો છે ને હાટુ કર્યો છો એ મને હું ખબર મમ્મીને પૂછો ઘર મૂકીને જવાની વાતું હાલે ના ત્યાં જ જવાનું મૂકીને વહી જાવ અમને વાતે નથી થતી બાપાને એમાં કહેવાનું હોય પણ હું ક્યાંય જવાનો જ મને નથી ખબર હતું મોટો માણસ થઈ ગયો તો બાપને બધી વાત કરવાની હોય હો. હું જવાનો જ નથી મારો છે જ નહીં હા એ તો મને ખબર હતું અમારું બોસ કઈ બનવા નથી માંગતો તો આમ બાપને બધી વાત કરવી સમજી ગયો પણ હું જવાનો જ નથી હાલો તો ત્યાં જવું હોય હાલો નીકળો બોસ બનવા ના માંગતો તો વાત હું નહીં જવું હોય ત્યાં જવું હોય હાલો. આ તો પાછો ઊંધો પડે ખોટો ધન વાજા હોતી ખોટો આજા હાડજી કાઢી મૂક્યો એને અને કા 1 વીઘા વેચીને 3 વાગે ઉઠે મારે વીઘા જ વેચાઈ જાય ને મારા વીઘા વેચીને મને તો બાવો કરી નાખત મારે પછી રસ્તા ઉપર બેહીને ભીખું જ માંગવાની તો ભાઈ લોગ તમારા માટે અમે આવા નવો કોમેડી કોન્સેપ્ટ લાવ્યા છીએ બાપ દીકરા વચ્ચેનો જો આ ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. હવે આવજો.